સરળ મહાદેવ તો મિત્રો આપણા ગ્રુપના જૂના અને જાણીતા મેમ્બર્સ એટલે આપણા મા બનાસના વીરપુત્ર અને છેલ્લા 1 વર્ષથી ડૉક્ટર છે, પશુપાલકના ડૉક્ટર છે. તો મિત્રો 1 વર્ષથી મા બનાસના વીરપુત્ર ગ્રુપ મેમ્બર શૈલેષજી સોલંકી, જેમની આપણે એક વાત કરીશું. મિત્રો જુઓ, એમણે પોતાના ખેતરના છેડે અત્યારનો માણસ મિત્રો વૃક્ષ કાપી રહ્યો છે, પણ જ્યારે શૈલેષભાઈ સોલંકી તો મિત્રો અહીંયા તમે જુઓ, ખૂબ સારું ઉમરાનું ઝાડ ઉછેર કર્યું છે અને પક્ષીઓ માટે મિત્રો ભેટ કરી છે. અને એમને પરમાત્માએ પુણ્યનું એમને ફળ પણ આપ્યું છે. જેવો આવડો મોટો ઉંબરો થયો છે અને ખૂબ જ અઢકળ માત્રામાં મિત્રો ઉંબરાના ફળ આવ્યા છે. મિત્રો ઉંબરો એ ખૂબ સરસ એવા ઔષધીય વૃક્ષ છે અને આસ્થાની દ્રષ્ટિએ મિત્રો એક ઉંબરો વાવો કે એક અશ્વમેઘ યજ્ઞ કરાવો એટલું આપણને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો ખૂબ સરસ એવું આ ગુલરનું પેડ, હિન્દીમાં એને ગુલર કહેવાય, સંસ્કૃત ભાષામાં, અને આપણે ગુજરાતીમાં ઉંબરો કહીએ છીએ. તો મિત્રો આ છે ડૉક્ટર શૈલેષભાઈ સોલંકી, જેમણે અનેક દીકરીઓને જ્યારે આપણા ગ્રુપનું સ્ટાર્ટિંગમાં ઘણી બધી જગ્યાએ મિત્રો ઘણી વાર તો હેડતા પણ જ્યાં છે, પેદલ જઈને પણ દીકરીઓને વૃક્ષની ભેટ આપી છે અને ખૂબ સારું યોગદાન આપણા ગ્રુપ તરફથી આપેલું. અને અત્યારે મિત્રો આ ઉમરાનું ઝાડ ખૂબ સારું એમના ખેતરના છેડે ઉછેર કરી અને તેઓ એક ડૉક્ટર પણ છે. હમણાં મિત્રો 1 વર્ષથી એમણે ડૉક્ટરનો કોર્સ બી કર્યો છે, પશુપાલકના ડૉક્ટર છે. પ્લસ અહીંયા જુઓ તમે ખેતી, બાગાયતી ખેતી તમે સામે જે દેખાય છે, અમારા સમાજના એક કન્વરજી ઠાકોર છે, એવી જ રીતે અમારા મોજરૂના એક શૈલેષજી ઠાકોર કહી શકાય. તો સરસ એવી મિત્રો એમણે બાગાયતી ખેતી પણ કરે છે. સામે તમે જો ચોળી અત્યારે એમને ત્યાં તૈયાર થઈ ગઈ છે અને ભીંડી પણ તૈયાર થઈ ગઈ છે. સરસ એવી બાગાયતી ખેતી પણ કરે છે. અને જ્યાં જ્યાં મિત્રો કાંઠા હતા ત્યાંથી એમને હટાવેલા અને જ્યાં લીમડાના વૃક્ષ છે એ એમણે રાખેલા અહીંથી, કેમ કે અહીંયા 2 ક્ષેત્રનો શેઢો પડતો હોય તો મિત્રો ખેડૂતોના આપસની વાતમાં એકબીજા માનતા હોય ના માનતા હોય, તો એમને મજબૂરીપૂર્વક જે કાંઠા હતા એ સાઈડમાં કર્યા, બાકી જે ઝાડ હતા લીમડાના એમણે સુરક્ષિત રાખ્યા. સામે મિત્રો લીમડાના ઝાડ દેખાય છે, એના પર મોર પક્ષી બેસે છે. જુઓ મિત્રો, અહીંયા લગભગ 5 થી 7 મોર એમનું ઘર છે. અને શૈલેષભાઈ એમને બક્ષી દીધેલું કે આપણે ભાઈ સામેના ખેડૂત છે, પંચાલ છે, કાપડી છે, અને એમણે વાત કરી કે ભાઈ અમારા ખેતરમાં ઊભા છે, એમને ઊભા રહેજો, કોઈ વાંધો નથી. તો એમણે મોરને રહેવા માટે ઘર પર છોડી દીધું અને પક્ષીઓને ખાવા માટે મિત્રો આ ફળ આ શૈલેષભાઈ ડૉક્ટરે જુઓ તમે સરસ એવું અહીંયા પક્ષીઓને રહેવા માટે બહુ મસ્ત મોટું ઉમરાનું ઝાડ છે મિત્રો. અને 3-4 ચેરા જમીન અહીંયા એમની પડી પણ રહેશે, પણ છતાં શૈલેષભાઈ પક્ષીઓ માટે આપણા ગ્રુપ મેમ્બર તરીકે સરસ એવું નિભાવી રહ્યા છે. મિત્રો જો અહીંયા 2-3 ચારા જમીન પડી રહેશે, પણ શૈલેષભાઈ ક્યારે. તો મિત્રો આપણે પણ શૈલેષભાઈની જેમ ખેતરના છેડે ક્યાંય એવી જગ્યાએ એક ઉમરાનું ઝાડ વાવશું અને એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ મેળવશું. જીવનની અંદર આપણે અશ્વમેઘ યજ્ઞ કરાવી શકીએ ના કરાવી શકીએ, આજના જમાનામાં તો એટલું સંભવ નથી, પણ એક ઉમરાનું ઝાડ વાવી એક અશ્વમેઘનું આસ્થા દ્રષ્ટિએ પુણ્ય મેળવશું. જય મા બનાસ.